ઘેર આજે હવળી થઈ ના બેહું તારા આજે પૂર્વસ્થિતિ તારું આખું દેવનું ખાતું ચોખ્ખું ના કરી આલું તો મારું રમ જોગણી ને રણાયણ ગોધરાની રે મારી માફ કરાય મારી દે હજી તો ની ચોખા જ કીધા ને હે ને તો ભૂચું તો ડર તો લેવો પડે કે હા મારી જે મારા ફૂલ ફૂલ બોકરી કોઈ રીતે હે ને તમે તો મને માતાજી હું હાલવાના હતા મારી એમ ધોવા લઈ આવ્યા માતાજી અમારી મારા અમે તને હું હાલીએ હા તું અમે અમને તો હાલી આલ્યા એવી, હે? ફૂલ બોકરી મારી બાજી લાગી તો કાલે ભાવનાની ભૂખી હા જો શંકરભાઈ જાજુ કહેતી નહીં બરોબર છે પણ તમને 11 પૂરામાં છોડતી હોય હા કેટલા મારી 11 પૂરામાં જ છોડતી હોય હું જોગણી હા મારી બરોબર છે શંકા આજે એક વસ્તુ છે કે પૈસોનો વ્યવહાર કરું હે હા તો નિયત બધાની ખરાબ થાય લે સાચું હે હા અને પૂરાનો વ્યવહાર કરું તેમાં બહુ સારું થાય હે અને જો કેવા પૈસા મારા ગોલ્યા પરાગ ભેગા કર્યા હોત તો આજે મારો બજેટ તૂટતો ના હોત હે અને ગાડીઓમાં ફરતો હોત હા હે પણ જો 11 પૂરાના વ્યવહારમાં હું જોગણી તમને છોડતી હે તો તમે બે ભાઈ બોલો ને એ કલમ હું વાતા આલું તમે કલમ બોલો તમે માતાની કલમ આલો. ભલે ભલે હું જોવો છે એ બોલો હેડો વેણ તો વધાવો ભાઈ પેલું લે તમારા વેણ લ્યો બુદ્ધિ કલમ છે મેં તને પેલું નોખતો પહેલા જ હું બોલી માતા ઊંધી કલમ હું બોલી કે તું ગણે છે ને હું તને કહી દઉં છું ભાઈ પંચ વધારો પૂરા ગાય જ ખાસી કર જીવ જ ખાવાનું છે કે હવે ખાવાનું જ નહીં. પંચ નું જે નક્કી થાય એ કરો લે હેડ કિંમત રાજી થતી હે લાડવાડ મારું લે પકડ હેડ પછી થઈ ગયું પંચ ઠરાવ કરે 6 હાથની કલમ આલી હે હા મારી બરોબર છે ચડતી કલમ આલી હે બરોબર છે છો તમારા હાથમાં પડ્યા મોટાના હાથમાં નાના હાથમાં હાથ જ પડ્યા બરોબર છે જા તારી ચડતી હું કરી લે આવી પૂરા વખવાના આ મારો દંડ અને આ મારો વ્યવહાર હા મારી બરોબર છે અને પછી શારીરિક તકલીફ થાય તો મને દેવનું અટીમાં ના નાખતા લે હા મારી હે પણ ના નહીં થવાય નહીં દઉં પણ હા જે થોડું ઘણું થવાનું હશે કુદરતનું કરેલું હશે એ તો થવાનું છે પછી તમે એમ કહો કે માતા તું બધું કર તો ના નાખું થાય. તો મારી આ પસાડીનું ગાવાનું એ ના કરે બરોબર છે નવરાત્રી પહેલા તમારો દેવ બિહાર દેજો લ્યા હા મારી બરોબર છે તો હું અવળી થઈ એટલે તારનું તો બધું જ અવળું કરી દીધું છે પરાગનું બરોબર તારી છે વાત ના થાય ને. એના વાળી હા તમારી વાત દેવ શું લઈ લે આ વીરનો વ્યવહાર આવી જશે મારામાં જા હા મારી તા શેઠીનો વ્યવહાર આવી જશે તા શિકોતરનો વ્યવહાર આવી જશે બધું જોગી બધું મારામાં આવી ગયું આ બાવી પૂરા એમને નહીં કીધા મેં હા હે નિવેદ એ તો નિવેદન ઘાત હા પછી આમ જેમ કરવાનું પેલા નિવેદ કરવાનું પછી ગાયના પૂરા નાખી દેવાની જાવ પહેલો દંડ મૂકી દેવાનો પુરાનો પૂરો પેલા પૂરાનો દંડ કરો ને પછી નિવેદ પછી નિવેદ ધરાવવાનું એટલે નિવેદ તો અમારા હજાર નિવેદ કરી દે બેહુદ પહેલો છે ને દંડ થાય હા એમાં દંડ પેલા કરીએ બરોબર છે જગતમાં પહેલો હું દંડ કરું હા મારી અને પછી મારું નિવેદ હું પછી કરું. ના હા તેમાં પેલો મૂંગો જીવ મારો ખોય હે અને પછી હું માતા ખાઉં હા મારી બરોબર છે અને જે નિવેદ કીધું છે એનાથી વધારાનું કોઈ કરતા નહીં બરોબર છે રવિવાર આવે મને કશું નડતું નહીં જગતમાં આ રવિવાર આવે ને હા બરોબર છે એટલે આ પતાવી દે જો બસ આ રવિવારે જ પતાવો પણ પૂરા તમારે
10 દાડે નોખો 15 દાડે ધીમે થોડા કરી નોખશો તો ચાલશે મને અમારી બધા પૂરા ગાયનું જો આપણે નાખી દઈએ ચાલો એક જ દણ આપેલા આપણે ભરાડો હોય તો નાખીએ બરાબર થોડું આપણે રોજ એક જ નાખે આપણો બોલમાં એટલું નાખીએ. હા ગાય એમ નીકળે ને વધારે એટલે બરોબર છે પછી હા આ નિવેદ હમ. તમારા મારા તો એરિયા નહીં કરવાનું હા એટલે બરોબર છે નથી આમાં પગલું હવા પગલે નહીં બેહુલ એ તો બધા તમે લોકો કહો છો હું માતા ચોજી બોલીશું હા લ્યા મારી તમે કોઈ નહીં કરવાનું બરોબર છે મેં એક વખતે જાણું હું પહેલી વખત આવી ને એટલે મેં તમને કીધું તું કે આ ઝાડના નેચર જે બેહાડ્યો ને ખોટું બેહાડ્યું હા, ખોટું. સાચું તો ખોટું એ વાર્તા ના- ભાઈ લોકો નહીં રાંધવું બંધ કરી દીધું. બરોબર છે એવું બંધ કરી દીધું છે દી માતાનું ને એ બધું કરી દીધું બંધ કરી દીધું ખાલી જોગણી માતા એટલું કરીએ છીએ. તો તમે બધું બંધ કર્યા પછી જેવી ચડતી આવી આમ સારું છે નકરી એક વખતે આવી કહી દઉં, આ બહુ તકલીફ આવી હે આ જોગણી સમજા આજે હું એક માતા વસ્તુ કહું કે તમારા ઘરના અંદર આજે ખોટા દીવા થતા હોય દેવ ના લેતું હોય હે તો એટલું તેલ કયો કે એટલું ઘી કયો તમારા પેટમાં ના જાય અને હું ખોટું બતાવતી નહીં માતા ના બતાવો પણ આ તો મારા ગુના થયેલા એટલે મારી બધું ફેરવ્યા પણ પછી આમાં કરાવો અહીંયા હમ. એક આડી વાતનો દીવો કરજો આ ઝાડના નેચર હા લેવા ને હા બરોબર છે અને પૈણા માટીનું રાખજો માટી હા હમ. અને ચાર ઈંટો મૂકજો આવી છે. હા હમ. અને મને જોગણીની 5 અગરબત્તી કરજો ને અહીંયાથી મને નિવેદ આપજો બરોબર છે અને હું જોગણી જો નિવેદ ખાય હમ. તો હું ખબર પડશે મેં જોગણી નિવેદ ખાધું લે આવે માતા. હે અને તમારે બધાને છોડી દીધા હમ. હે હા, હા. પણ જો જાજુ હું બોલતી નહીં હા. અને જાજુ કહેતી નહીં પણ 48 કલાક પૂરા નહીં થવા દો ને 2 કોમ હારો ના કરી આલ તો હું જોગણી ના કહેવું જગતમાં બરોબર છે પણ એ દાડે શંકરભાઈ હું બોલી હતી કે જેટલું જેલું છે આ સાપરું જો નવું કરે ને ધાબા વાળા ઘરમાં એક દારો પાટ ના નાખો ને તો હું જોગણી જગતમાં ટળી જાઉં લે. બોલી તેવું કર્યું આ. અને હું બોલી હતી ને પરાગ એટલું તો કરી આલું છું હું કેળા નરસિંહ નું માવતર છું લે તમારું તો બહુ બચેલું ના જાય પણ જો આટલું કરશો ને એટલે ખૂબ ખમાની મજા થશે પછી તારો દેવ હું બેહાડવા આવે હા મારી ખુદ હું માતા જ બેહાડે હા મારી તો માતા અત્યારે ઉભો. અત્યારે બરોબર તમે છે. કહ્યું હવે. અને આ આઠમે નિવેદ કરો હમ. અને જોવા પછી શેધી ગોગો સિકોતર ચમ નિવેદ ના લે હા મારી હે હમ. ફાયરે નિવેદ લાવું બરોબર છે ફાયરે હું માતા માં ગોલ્યો તો ઉભો ના પણ હું માતા ઉભી હોય હા. હે અને ચોકા નિવેદ લાવું બરોબર ફરક તો હું ખબર પડે કે આઠમે નિવેદ કર્યા હા મારી. હે 12 મહિના થતા આવતો નિવેદ આવતા બરોબર છે જે કઈ છોકરાની ઈચ્છાઓ છે ભાઈ કોમ ધંધો બદલવાની કે નવું કોક કરવાની કે ભાઈ સરકારું શું કરવાનું છે સરકારી કામ કરવાની કોઈક ઈચ્છા હોય હું માતા ફાયર ના કરાવ તો હું જોગણી નહીં જા હા મારી કરાવજો. બસ અને કીધું સાહેબ તો શંકરભાઈ હું માતા કરી આલ્યું હા મારી. છે હે હા કરી આલી. જો આટલું કરશો એટલે પછી વીરે રાજી હમ. બધું રાજી હે હમ. અને આ ઘડીથી જ આ સપનું આવવાનો બંધ હા મારી. બસ પાછો મી બંધ કરી આલે તો આજે ખોલવા પડે ને તો વ્યવહાર કહેવાનો હતો હમ. પહેલા કહેવાનું તો વાત કરે. હે કે? હાલ. તો ઈંટો હલાવવાની નહીં હા. જો સુધી હું માતા રજા નહીં આલતી હા. તો સુધી કશું જ નહીં આજે કરવાનું એમને એમ જ રાખવાનું. કરાવવાનું છે. નિવેદ જ ને. 2 વખત દીવો કરવાનો મારો હા. 2 વખત હા થવાનું હા બે. હા હું જોગણી છોડે ને હમ. તો બધું થશે પછી હે પછી મારી હું તો ગોમબંધીઓ કાઢવા પછી કરું પછી બંધ કરી દઈશ. જુઓ હું બંધ કરવા ચાલુ નહીં કરાવતી હા. બરોબર છે તમારી હાથ પેઢી મારા સંભાળવાની છે એટલે હું આજે ચાલુ થવાનું કહું છું હમ. બરોબર છે આજે તમે છો કાલ ઉઠી તમારા છોકરાએ કરશી પણ એનો છોકરાને ખબર પડવી જોઈએ કે આવી સિંહણ માતા બેઠી હતા બરોબર છે આજે તમારા ઘરની જોગણી ને હું જોગણીમાં જે બહાર બેહાડવાની એમાં જમીન આસમાનનો ફરક હોય હા. હા પાછું એક ના સમજતા હા. અને હમ. એ ફોડ પાડીને વાત કરે પછી હા. પણ અત્યારે કશું જ નહીં
આટલું કરશો એટલે એક એક દેવનો વ્યવહાર પૂરો થશે અને એક એક દેવનો વ્યવહાર પૂરો થશે એટલે તમારા નિવે નારાયણ 100% બેસી એ મારો જોઈને રાશિ જો તમને બરોબર છે બુન જો ઉંમર થાય ને એટલે ઊંઘ ના આવે એમાં કોઈ માતાને ના પૂછવાનું હોય બંધ કરી લે